સ્થાયી સમિતિની બેઠકમાં 14 કામોને મંજૂર કરાયા. આજરોજ મળેલી પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 19 કામોમાંથી 14 કામોને મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે 5 કામોને મુલતવી કરવામાં આવ્યા હતા. પાલિકામાં દર અઠવાડિયે મળતી સ્થાયી સમિતિની બેઠક આજરોજ મળી હતી, જેમાં અલગ અલગ વિભાગના વડોદરા શહેરને વિકાસલક્ષી કામો મંજૂરી અર્થે મૂકવામાં આવ્યા હતા. સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં કુલ 18 અને એક વધારાનું કામ મળીને 19 કામો દરખાસ્ત પર ચડાવવામાં આવ્યા હતા, જેમાં 14 કામોને મંજૂરી આપી 5 કામો મુલતવી કરવામાં આવ્યા હતા. બેઠક વિશે સંપૂર્ણ માહિતી અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી. આજની સ્થાયી સમિતિમાં 18 પ્રપોઝલ ચડાવવામાં આવી હતી અને એક વધારાને 19 ચડાવવામાં હતા. આમાંથી 5 જેટલા કામ મુલતવી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો જનસંપર્ક વિભાગ દ્વારા પૂરની પરિસ્થિતિમાં ફૂડ પેકેટ્સ આપવાના, ભોજન, દૂધ, પીવાનું પાણી, પરચુરણ ખર્ચ, ફરાસખાના, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ વગેરે તમામ આનુષંગિક ખર્ચા કરવાની સત્તા કમિશનરને આપવાની જે પ્રપોઝલ હતી એને મંજૂરી આપવામાં આવી છે. ગણેશ વિસર્જન દરમિયાન ફરાસખાના, બેનર્સ, હોર્ડિંગ્સ, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી, એલઈડી સ્ક્રીન, પીવાના પાણીનો ખર્ચ વગેરે ઇજારા પૂરા થઈ ગયા છતાં ઇજારાના ભાવે કામગીરી કરવાની તમામ સત્તા કમિશનરશ્રીને આપવાની પ્રપોઝલને મંજૂરી આપવામાં આવી છે. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે જે ઉત્સવો, ઉદ્ઘાટનો, લોકાર્પણો, ખાતમુહૂર્તો વગેરે પ્રસંગોએ ફરાસખાનાનો માલ સામાન ભાડેથી પૂરો પાડવા માટે જે ઇજારો છે એ 1.5 કરોડનો ઇજારો પૂર્ણ થતાં 50 લાખની નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવેલ છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એફોર્ડેબલ હાઉસિંગમાં સોશિયલ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ તરીકે દેવરસિંહભાઈ યશોધરભાઈ રાવલની કરાર આધારિત 11 માસની મુદતમાં વધારો કરવાની જે ભલામણ આવી હતી એને હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. પાણી પુરવઠામાં ફરજ બજાવતા કર્મચારી મનોહરભાઈ નાનજીભાઈ પરમાર કે જો ચાલુ નોકરી દરમિયાન અકસ્માત પામ્યા હતા, એમના વારસદારે નોકરી માંગવાની અરજ કરેલ છે, એ આઇટમને પણ હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. પશ્ચિમ ઝોન વોર્ડ નંબર 11માં તાંદલજા એપીએસ પાસે હયાત ડ્રેનેજ ગ્રેવિટી લાઇનમાં ભંગાણ પડેલું 67 હેઠળ આ કામને 1,05,367 વત્તા જીએસટીના કામને જાણમાં લેવામાં આવ્યું છે. વોર્ડ નંબર 4માં માણેકપારથી ખોડિયાનગર રસ્તા પર પડેલા ભુવાના રિપેરિંગને પણ 1,62,266 વત્તા જીએસટીના ખર્ચને જાણમાં લેવામાં આવ્યો છે. વોર્ડ નંબર 18માં માંજલપુર એપીએસમાં જતી ડ્રેનેજ નળિકા અને મશીન હોલની બાજુમાં પડેલ ભંગાણ દુરસ્તી પણ 67 હેઠળ 6,77,505 વત્તા જીએસટીના કામને જાણમાં લીધું છે. વડોદરા દક્ષિણ ઝોનમાં નવીન ડ્રેનેજ નળિકા દુરસ્તી સહ જે કામ આવ્યું હતું, જે 17.50% ઓછું હતું, જેમાં ફેરફાર સાથે મંજૂર કરવામાં 5 કરોડના બદલે નાણાકીય મર્યાદા 4 કરોડની કરવામાં આવી છે. મિકેનિકલ ખાતા દ્વારા 10 નંગ BS6 ચેસીસ માઉન્ટેડ જે કોમ્પેક્ટર મશીન ખરીદવાના હતા, એ 10 મશીન 44,75,000ના ભાવે ખરીદવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પૂર્વજન્મમાં ડોર ટુ ડોરનો જે ઇજારો હતો એ હાલ પૂર્ણ થયો છે. નવીન ઇજારો ન થાય ત્યાં સુધી ઇજારાના જૂના ભાવ પ્રમાણે એ જ ઇજાદાર પાસે નવીન ઇજારો ન થાય ત્યાં સુધી કામ કરાવવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. પશ્ચિમ ઝોનમાં પીળી માટી, હાર્ડમોરન, રોડાચારું, સ્ટોન ડસ્ટ તથા કોલ્ડ મિક્સ સપ્લાય કરવાના કામને 20.70% ઓછા યુનિટ રેટના ભાવને મંજૂરી આપવામાં આવી છે અને નાણાકીય મર્યાદા 1.20 કરોડ રાખવામાં આવી છે. છાણી જીએસએફસી બ્રિજ ઉપર જે સ્ટ્રીટ લાઇટની સુવિધા અપગ્રેડ કરવાની છે, કામને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે. પાણી પુરવઠા દ્વારા જે 110 લાખની મર્યાદામાં ટેન્કર ભાડે લેવાના હતા, જેમાં વધુ નાણાકીય મર્યાદા 30 લાખની મંજૂર કરવામાં આવી છે. ડ્રેનેજ પ્રેશર લાઇન રિપેરિંગના મેન્ટેનન્સ ઇજારા 30 લાખની મર્યાદામાં 27% વધુના ભાવને મંજૂરી આપવામાં આવી છે. એસએફઆરસી મશીન હોલ કવર અને ફ્રેમના કામને 8.6% વધુના ભાવને 81,45,000ની નાણાકીય મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે. અયોધ્યાનગર પમ્પિંગ સ્ટેશનના 3 વર્ષના ઓએનએમને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે. હોલ એનિમલ શ્રેડર કે જે ગાજરાવાડીમાં શ્રેડર હાઉસ સ્લોટર હાઉસ અપગ્રેડ કરવાનું છે, એ કામને 10 વર્ષના ઓએનએમ સાથે 14,62,50,000 વત્તા જીએસટીના જે કામ હતું એને હાલ પૂરતું વધુ અભ્યાસ અર્થે મુલતવી રાખવામાં આવ્યું.
હવે આ સુએજ આનું છે આપણે સ્લોટર હાઉસ એનું કામ કેમ મુલતવી રહ્યું? કામ નવીન ટેકનોલોજી થવાનું છે અને નવીન ટેકનોલોજીમાં જે આ કંપની છે એને પૂનામાં એક મોટો પ્લાન કર્યો છે, એટલે વધુ અભ્યાસ અર્થે પ્લાનની વિઝિટ કરવા અર્થે એ કેટલી વાસ આવે છે, પ્લાનની એફિશિયન્સી કેટલી છે અને આટલો મોટો ખર્ચો કર્યા બાદ કેવી રીતનું કામ થશે વડોદરા શહેરમાં એ જોવા માટે આ કામને વધુ અભ્યાસ અર્થે મદદ આખો વિસ્તાર ગંધાય છે ત્યાંથી પસાર થાય ત્યારે, તો એમાં એને જોવામાં એટલે એની સ્મેલની કેવી તમે નક્કી કરશો? કેવી રીતે પેરામીટર છે એનો શું પેરામીટર છે કે આ સ્મેલ આટલી વધારે આવે તો આ થાય, આટલી ઓછી આવે તો ના થાય, એવું કેવી રીતે થાય? કીધું કે આટલો મોટી ક્ષમતાનો 25 TPDનો પ્લાન છે, આ લોકોનો 50 TPDનો પ્લાન પૂનામાં ચાલી રહ્યો છે, એટલે પ્લાનનું ઓપરેશન કેવી રીતે થાય છે ત્યાં પ્લાનના સાયન્ટિસ્ટ છે અને આ ટેકનોલોજી નવીન ટેકનોલોજી છે અને આ ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે શું છે, હાલ પૂરની પરિસ્થિતિ હોવાને લીધે સભ્યો મુલાકાત નથી લઈ શક્યા. આવનારા સમયમાં મુલાકાત લઈ અને કંપની જોડે વધુ વાટાઘાટો કરી અને વધુ સમજી અને વધુ અભ્યાસ કરતા કામ નથી રાખે. આ દરખાસ્ત લાવતા પહેલાં આ બધો વિચાર ના આવ્યો? દરખાસ્ત લઈ આવ્યા પછી વિચાર આવ્યો કે આપણે જોવા જઈશું? દરખાસ્ત ઘણા વખતે પેન્ડિંગ હતી, ગઈ વખતે કરી હતી, પણ સભ્યો પૂરની પરિસ્થિતિને લીધે જોવા નહીં જઈ શક્યા. એટલે પહેલાં એવું વિચાર્યું કે દરખાસ્ત મંજૂર કરીને વર્ક ઓર્ડર પછી આપીશું, પછી બાદમાં સભ્યોની લાગણી એવી હતી કે પહેલાં જોઈ લઈએ, એકાદ અઠવાડિયા 10 દિવસમાં કંઈ ખાટું મોટું થતું નથી, કારણ કે મોટા ખર્ચનું કામ છે, તો 10 દિવસના ડિલેથી કંઈક ફરક નહીં પડે. આપે કીધું એમ કે એરિયાની જરૂરિયાત છે અને આ કામ ભારતીય જનતા પાર્ટીના જે સભ્યો છે એ લોકોએ પણ સૂચવેલું છે, વિરોધ પક્ષે પણ સૂચવેલું છે અને આ વખતે બજેટની બેઠકમાં આ વસ્તુ અમારા પ્રયત્નોથી જ આવેલી છે. અમે એના કન્સલ્ટન્ટની નિમણૂક કરી છે અને 14 કરોડનો પ્લાન લાવવાનું પણ નક્કી સ્થાયી સમિતિ દ્વારા જ નક્કી કરવામાં આવ્યું છે. એટલે એવી કોઈ વાત નથી કે અમારા લોકોને કામ નથી કરવું, કામ અમે જ લાવ્યા છે, અમે જ પૂરું કરીશું. નાગરિકોની સુવિધા વધારવા માટે પ્રયત્ન. સારું, 3 નંબરની દરખાસ્ત છે શોભનમ ડેકોરેટર્સ, કોઈ સુધારા વધારાની જરૂર ના પડે એવો કેવો અભ્યાસ કર્યો? આ એક અઠવાડિયા દરમિયાન બીજી વખતે પૂરની પરિસ્થિતિ હતી એટલે સભ્યો એ સ્ટડી નહોતો કર્યો, એટલે આ વખતે દરખાસ્ત ચડાવી છે અને શું શું ખર્ચા થયા છે અને શું શું સંભવિત ખર્ચા છે, કારણ કે કોર્પોરેશનના ઘણા બધા કાર્યક્રમો, ગણેશોત્સવ, તિરંગા યાત્રા, આ બધા કાર્યક્રમ કન્ટિન્યુઅસ આવતા હોય છે અને ઘણી વખત ઇમરજન્સીમાં ફરજખાનાની જરૂર પડતી હોય છે અને ટેન્ડર સસ્તા ભાવનું છે, એટલે આ વખતે મંજૂર કર્યું છે. હવે આવનારા સમયમાં ઓફરથી એક યુનિટેડ નક્કી કરી અને 5 થી 6 એજન્સીઓ ને આમાં એમ્પેનલ કરવામાં આવશે, જેથી એક જ વ્યક્તિ મોનોપોલીથી કામ ન કરે, પરંતુ વારાફરતી તમામ એજન્સીઓને કામ આપવા માટેનું સૂચન તમામ સ્થાયીના સભ્યોએ કર્યું છે અને આ પ્રમાણે સૂચના કમિશનર સાહેબને અને PRO અને સેન્ટર સ્ટોરને આપી દેવામાં આવી છે. BPMC એક્ટમાં એવી કોઈ જોગવાઈ નથી કે કોઈ પણ કોન્ટ્રાક્ટરને 1.5 વર્ષ સુધી એક્સટેન્શન આપવામાં આવે, ત્યાં સુધી ટેન્ડર કાઢવામાં ના આવે, પહેલાં 1 વર્ષનું આપો, પછી 6 મહિનાનું આપો, પછી વધારાના કામ આપો, તો આ શું આને લાગતો ભ્રષ્ટાચાર છે? ભ્રષ્ટાચારમાં તો કોઈ ઇન્વોલ્વ નથી, પરંતુ જે રીતે કોર્પોરેશનમાં કાર્યક્રમો આવતા હોય છે અને અવારનવાર કાર્યક્રમો કોર્પોરેશન દ્વારા થતા હોય છે, સ્વચ્છતાના કાર્યક્રમ હોય, તિરંગા યાત્રા હોય, અલગ અલગ પ્રકારના કાર્યક્રમ મુખ્યમંત્રી આવતા હોય, CM સાહેબ આવતા હોય, આ વખતે ફરજખાનાની જરૂર પડતી હોય છે અને નાણાકીય મર્યાદા કાર્યક્રમના આધારે વેલિડિટી પણ જતી હોય છે અને એ પ્રમાણે એક્સટેન્શન આપતા હોય છે, તો આમાં કોઈ ભ્રષ્ટાચારનો અવકાશ નથી.